થોડા દિવસો પહેલાં યુપી ઉત્તર પ્રદેશના સંભલની જે મસ્જિદ હતી ત્યાં વાયોલન્સ હિંસા જે છે ફાટી નીકળેલી હતી અને એની અંતર્ગત 2-3 જણા જે છે એનું મૃત્યુ થઈ ગયેલું હતું. તો સંભલ મસ્જિદ ઉત્તર પ્રદેશની એ અત્યારે ચર્ચામાં છે કે ભાઈ અહીંયા તો પહેલાં શંકર ભગવાનનું મંદિર હતું, શિવ મંદિર હતું અને આ ઉપરાંત બીજી પણ ઘણી બધી જગ્યાઓ જે છે ત્યાં એવો વિવાદ ચાલી રહ્યો છે કે આ જે મસ્જિદ જે છે એ ભૂતકાળમાં હિન્દુ ધર્મની હતી. તો આવા મુદ્દા વારંવાર રહેતા હોય છે. બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિ એનો પણ વિવાદ ચાલતો હતો, એ પૂરો થઈ ગયો અને પછી હવે અત્યારે અહીંયા મંદિર જે છે બનાવી દીધું છે. તો આવી રીતે બીજી પણ ઘણી બધી જગ્યાએ છે કે જ્યાં બધા વિવાદને એવું બધું ચાલતું હોય છે. આ બધાની અંદર એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યંત મહત્ત્વનો ટૉપિક કયો છે? તો એક્ઝામની માટે અત્યંત મહત્ત્વનો ટૉપિક જે કોઈ હોય તો એ છે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ. આમાંથી ક્વેશ્ચન તમને વારંવાર પૂછાઈ શકે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ. પહેલાં પૂછી જશે કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ ક્યારનો છે? તો એ 1991નો છે. આ શું છે? તો આ એક એક્ટ એટલે કે કાયદો છે કે જે ઇન્ડિયન પાર્લામેન્ટ ભારતીય સંસદ દ્વારા બનાવવામાં આવેલો છે 1991ની અંદર. મતલબ કે સંસદના બંને ગૃહ દ્વારા પસાર થયેલો છે, રાષ્ટ્રપતિએ સિગ્નેચર મારેલી હશે અને પછી આ એક કાયદો જે છે બનેલો છે. તો આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે 1991ની આ એ જ વર્ષ છે કે જ્યારે પીવી નરસિંહ રાવની સરકાર હતી અને એમને તો આ કાયદો બનાવેલો હતો, પીવી નરસિંહ રાવની સરકારમાં. અને આ એ જ સમયગાળો છે કે જ્યારે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો વિવાદ જે છે, ડખા જે છે એ ચાલતા હતા. કાર સેવક જે છે એ રેલીઓ કાઢતા હતા, રથયાત્રાને એવું બધું કાઢતા હતા અને મસ્જિદની અંદર પહોંચી ગયા હતા, મંદિરની અંદર પહોંચી ગયા હતા અને કમ્યુનલ વાયોલન્સને એવું બધું જે છે જોવા મળતું હતું. તો એ બધી વસ્તુને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા, ભારતની પાર્લામેન્ટ સંસદ દ્વારા એ બધી વસ્તુને અટકાવવા માટે અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણનું સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક તત્વ જે છે એ જાળવી રાખવા માટે એમને એવું કીધું કે આપણે એક કાયદો બનાવી દઈએ 1951નો, ધ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ. અને આ કાયદા અંતર્ગત એવું નક્કી કર્યું કે 1947 એટલે કે આપણે જ્યારે આઝાદ થયા એ સમયે જે કોઈ પણ રિલિજિયસ પ્લેસ એટલે કે ધાર્મિક જગ્યા જે છે, ધાર્મિક જગ્યા એનું જે કોઈ પણ સ્ટેટસ હતું ને એને ફ્રીઝ કરી દેવામાં આવશે. એટલે કે એ જે સ્ટેટસ હતું ને એ જ રાખવામાં આવશે, એની અંદર કોઈ ફેરફાર કરી આપવામાં આવશે નહીં. ઘણા બધા લોકોના મગજમાં એવું મિસકન્સેપ્શન હોય કે ત્યારે એવું નક્કી કરી નાખ્યું કે જે મંદિર હોય એને મસ્જિદ ન બનાવી શકાય અને મસ્જિદ હોય એને મંદિર ન બનાવી શકાય. તો કે ના, એવું કંઈ નહોતું. અહીંયા શબ્દ વાપરેલો છે રિલિજિયસ પ્લેસ. તમને એવું લાગે કે હું એ જ કહું છું ને, પણ એવું નથી. શબ્દનો ઘણો મોટો ખેલ રહેલો છે. રિલિજિયસ પ્લેસ એટલે શું? તો કે ધાર્મિક સ્થળ. આ ધાર્મિક સ્થળની અંદર બધા આવી ગયા. હિન્દુના આવી ગયા, બૌદ્ધના આવી ગયા, જૈનના આવી ગયા, મુસ્લિમના આવી ગયા, શીખના આવી ગયા, યહૂદીના આવી ગયા, ક્રિશ્ચનના આવી ગયા, તમામે તમામ. એટલે કે તમામ ધર્મના જે કોઈ પણ રિલિજિયસ પ્લેસ, ધાર્મિક સ્થળો છે, મંદિર હોય, મસ્જિદ હોય, ગુરુદ્વારા હોય કે કોઈ પણ વસ્તુ હોય, એ તમામનું સ્ટેટસ જે છે ફ્રીઝ કરવામાં આવ્યું. એટલે કે એની અંદર કોઈ પણ ફેરફાર કરી શકાશે નહીં. મંદિર હોય તો મંદિર રહેશે, મસ્જિદ હોય તો મસ્જિદ રહેશે અને ગુરુદ્વારા હોય તો ગુરુદ્વારા રહેશે કે કોઈ પણ વસ્તુ જે સિનેગોગ હોય કે કોઈ પણ હોય, બરાબર. તો આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, પ્લેસીસ ઓફ વર્શિપ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ 1991. તો આમાંથી પહેલાં તો તમને પ્રશ્ન પૂછાઈ જશે કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ આનો મુખ્ય પ્રોવિઝન, આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે આનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આઝાદીના સમયગાળા દરમિયાન 1947ની અંદર જે રિલિજિયસ સ્ટેટસ હતું એનું એ જ રાખવામાં આવશે, એની અંદર કોઈ ફેરફાર કરી શકાશે નહીં. પ્રશ્ન થાય તો આ રામ મંદિરનું એ બધું કઈ રીતે ફેરવી નાખ્યું અને આ બીજા બધા કઈ રીતે ફેરવી નાખ્યા? તો એ બધી વસ્તુ જોઈએ. આની અંદર તારીખ પણ આપેલી હતી. એ તારીખ કીધું ને કે 1947 અને એક્ઝેક્ટ કહી તો કે 15 ઓગસ્ટ 1947. આપણે આઝાદીના સમયે જે સ્ટેટસ હતું એનું એ જે છે એ જાળવવામાં આવશે. જો અહીંયા આપેલું પણ છે, પ્રોહિબિટ ધ કન્વર્ઝન ઓફ એની પ્લેસ ઓફ વર્શિપ. કોઈ પણ વર્શિપનો મતલબ શું? તો કે વર્શિપનો મતલબ થાય પૂજા કરવી. પ્લેસ એટલે કે જગ્યા, પૂજા કરવા માટેનું સ્થળ. પ્લેસ ઓફ વર્શિપ એટલે કે પૂજા કરવા માટેનું સ્થળ. એમાં મંદિરે આવી ગઈ, મસ્જિદે આવી ગઈ, ગુરુદ્વારે આવી ગયું, દેવળે આવી ગયું, ચર્ચે આવી ગયું, સિનેગોગે આવી ગયું, તમામ વસ્તુ આવી ગયું. કોઈ એક ધર્મની વાત નથી, તમામ ધર્મની વાત છે. તો કે આ જે પ્લેસીસ ઓફ વર્શિપ, પૂજા કરવા માટેનું જે સ્થળ જે છે એને ફેરવી શકાશે નહીં. જે હશે એ એનું જે છે એ રહેશે. આ બધું શા માટે કર્યું? તો એ એટલા માટે કર્યું કે કમ્યુનલ હાર્મની. મેં કીધું કે કાર સેવકને એ બધું ચાલતું હતું, રથયાત્રાને એ બધું ચાલતું હતું. તો ત્યારે જે છે ને એ દંગા, કમ્યુનલ વાયોલન્સને એવું બધું થતું હતું. અત્યારે પણ આ જે સંભલમાં એ બધું જોવા મળે છે. તો કે એને દૂર કરવા માટે અને કમ્યુનલ હાર્મની, સાંપ્રદાયિક રીતે જે છે આ હાર્મોની જાળવવા માટે જે છે આ કામ કરેલું હતું અને સેક્યુલરિઝમ જે છે એ જાળવી રાખે એની માટે કામ કરેલું હતું. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ તો આ મસ્જિદનું નીનું શું થયું, ઓલું પેલું રામ મંદિરનું, તો એ બધું થયું. તો એની માટે સૌથી પહેલાં આપણે સમજીએ કે આજે રિલિજિયસ ઓફ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે છે, POW, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ,
આના મહત્ત્વના પ્રોવિઝન કયા કયા છે, આના મહત્ત્વના સેક્શન કયા કયા છે? તો એનો પહેલો મહત્ત્વનો સેક્શન છે સેક્શન 3. તો સેક્શન 3 એવું કહે છે કે કોઈ પણ જે પ્લેસીસ ઓફ વર્શિપ જે છે, પૂજા માટેનું સ્થળ, એને બદલી શકાશે નહીં. એને કોઈ બીજા અત્યારે જે ધર્મનું હોય એ જ રાખવામાં આવશે, બદલી શકાશે નહીં. પ્રશ્ન પૂછાઈ જશે કે ભાઈ એવું ક્યાં લખેલું છે? તો એવું સેક્શન 3 ની અંદર લખેલું છે. એવું ક્યાં લખેલું છે? સેક્શન 3 ની અંદર. હવે બીજો મહત્ત્વનો પ્રોવિઝન હોય તો એ કયો છે? તો બીજો મહત્ત્વનો પ્રોવિઝન છે સેક્શન 5. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાઈ જશે. સેક્શન 5 ની અંદર એવું લખેલું છે કે આ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ અંતર્ગત આપણે એવું તો નક્કી કરી નાખ્યું કે આઝાદીના સમયે એટલે કે 15 ઓગસ્ટ 1947ના દિવસે જે સ્ટેટસ છે એનું એ રાખવામાં આવશે, એ ફેરવવામાં આવશે નહીં. પરંતુ આમાંથી રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો જે કેસ છે ને એને બાકાત રાખવામાં આવશે, એને એક્ઝેમ્પ્ટ કરવામાં આવશે, એને અપવાદ સ્વરૂપે રાખવામાં આવશે. એને અપવાદ એટલે કે એ મુદ્દો જે છે ને એને આ કાયદા અંતર્ગત આવરી લેવામાં આવશે નહીં. તમને એવું લાગે કે એવું શું લેવા કર્યું? તો એવું એટલા માટે કર્યું કે આ વિવાદ ત્યારે ઓલરેડી ચાલતો જ હતો અને આના કારણે જે કમ્યુનલ વાયોલન્સ ને એ બધું થતું હતું. તો જો ત્યારે આ મુદ્દાને પણ એની અંદર સમાવી લેવામાં આવે ને તો એ કમ્યુનલ વાયોલન્સ જે છે એ ખૂબ જ તીવ્ર બની જાય. અને બીજું, ત્યારે ઓલરેડી આ મુદ્દો જ્યુડિશરી કોર્ટમાં પણ ચાલતો હતો. એટલે આ લોકોએ એવું વિચાર્યું કે ભાઈ આ એટલો મોટો મુદ્દો છે અને રામ જન્મભૂમિ એ લોકોના દિલની ખૂબ નજીક છે, બાબરી મસ્જિદ પણ એ નજીક હતી. તો કે ભાઈ આ મુદ્દો આપણે નથી સુલઝાવો પણ જ્યુડિશરી એટલે કે ન્યાયતંત્રને સુલઝાવવા દઈએ. એટલે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અને આ ઉપરાંત એ સમયના પોલિટિકલ રીઝન, સોશિયલ રીઝન, ઇકોનોમિક રીઝન, બીજા ઘણા બધા કારણોને ધ્યાનમાં રાખી અને એમને આ રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો જે કેસ હતો ને એને પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટથી દૂર રાખ્યો. એમાં એક્ઝેમ્પશન એટલે કે અપવાદ સ્વરૂપે રાખ્યો. પ્રશ્ન પૂછાઈ જશે કે આ અપવાદ રાખેલો છે? તો કે હા, અપવાદ રાખેલો છે. તો કે કોની અંતર્ગત? તો કે સેક્શન 5 અંતર્ગત. હવે આ જ વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં પણ પૂછાઈ જશે કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે છે એ ભારતના તમામ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન અથવા તો તમામ પ્લેસીસ ઓફ વર્શિપ, તમામ પૂજા માટેના સ્થળો, તમામ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન, તમામ ધર્મ સ્થળો જે છે, તમામ મંદિરો જે છે એને લાગુ પડે છે. વિધાન ખોટું પડી જશે. કેમ? કારણ કે તમામને ક્યાં લાગુ પડે છે? અહીંયા તો કહી દીધું કે બાબરી મસ્જિદ, રામ જન્મભૂમિ જે છે એને લાગુ પડતો નથી. બરાબર. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ બીજા પણ જે આ કાયદો જે છે ને એ બીજી પણ એક વસ્તુને નથી લાગતો. કોને નથી લાગતો? તો કે અમાસર નામની વસ્તુ જે છે ને એને નથી લાગતો. અમાસર શું? તો કે AMASR. આ શું છે? તો કે આ એક બીજો કાયદો છે. શું બીજો કાયદો છે? તો કે એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ રિમેઇનિંગ એક્ટ. 1958ની અંદર આ કાયદો બનાવવામાં આવેલો હતો. એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ રિમેઇન્સ એક્ટ. આ કાયદા અંતર્ગત જે બાબતોને ધ્યાને લીધેલી હશે, આ કાયદા અંતર્ગત જે સ્થળો કવર થતા હશે, આ કાયદા અંતર્ગત જે એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ એટલે કે પ્રાચીન સ્થાપત્યો અને આર્કિયોલોજીકલ સાઇટ્સ એટલે કે પુરાતત્વીય સાઇટ્સ જે આ કાયદા અંતર્ગત કવર થતી હશે ને એને પણ આ કાયદો લાગુ નહીં પડે. કયો કાયદો? તો કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ. પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે છે એ 1958ના કાયદાને પણ લાગુ પડશે નહીં. તો આ વસ્તુ પણ તમને વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. રામ જન્મભૂમિવાળું તો ઘણી બધી બીજી 2-3 પરીક્ષામાં પૂછાઈ ગયું છે પણ આ અમાસર જે છે એ પૂછાણું નથી. અમાસર શું છે? તો કે એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ રિમેઇનિંગ એક્ટ 1958. આની અંતર્ગત શું નક્કી કરેલું છે? તો આની અંતર્ગત ભારતના અમુક જે એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ એટલે કે પ્રાચીન જે સ્થાપત્યો જે છે, પ્રાચીન સ્થાપત્યો એની ઓળખ કરેલી છે અને અમુક આર્કિયોલોજીકલ સાઇટ્સ જે છે એની ઓળખ કરેલી છે. એનું એક રીતે લિસ્ટ આપેલું છે. ભાઈ એન્શિયન્ટ મોન્યુમેન્ટ કોને ગણવાના? તો એમાં લિસ્ટ આપેલું છે કે આ 10, 20, 50 જે છે આને એન્શિયન્ટ મોન્યુમેન્ટ ગણવાના. આર્કિયોલોજીકલ સાઇટ્સ કોને ગણવાની? તો કે આ જે અમુક લિસ્ટ જે છે એનું ઇન શોર્ટ એ એક્ટની અંદર એ અમાસર એક્ટ જે છે એની અંદર આ લિસ્ટ આપેલું છે. તો કે એની અંદર જે એન્શિયન્ટ મોન્યુમેન્ટ પ્રાચીન સ્થાપત્ય આપેલા છે અને આર્કિયોલોજીકલ સાઇટ્સ આપેલી છે એને પણ આ કાયદો લાગુ પડશે નહીં. કયો? તો કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે છે એને પણ નહીં લાગુ પડે. તો એ પણ તમને ક્વેશ્ચન જે છે પૂછાઈ શકે છે. PV નરસિંહ રાવની અંદર આ આખો મુદ્દો જે છે આવેલો હતો તો આ ક્વેશ્ચન જે છે પૂછાઈ શકે. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 2019ની અંદર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલો ને અયોધ્યા કેસનો ચુકાદો, એની અંદર પણ સુપ્રીમ કોર્ટે આ એક્ટ કયો એક્ટ? તો કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ એના વખાણ કરેલા હતા અને એવું કીધું હતું કે આ ખરેખર ખૂબ સારો કાયદો છે. આના કારણે જે ભારતના બંધારણનું જે સેક્યુલરિઝમ એટલે કે બિન સાંપ્રદાયિકતાવાદનો જે સિદ્ધાંત જે છે એને જાળવવા માટે એક અત્યંત મહત્ત્વનું કામ છે. લેજિસ્લેચર લેજિસ્લેચર એટલે કે ધારાસભા જે છે એણે આ કાયદો બનાવી અને ખરેખર ભારતનું જે આ સેક્યુલરિઝમ જે છે એને સંરક્ષણ આપવા માટેનું કામ જે છે એ કરેલું હતું અને આનું એક રીતે જે છે એ વખાણ જે છે એ કરેલા હતા. ઇન શોર્ટ એટલે કે ત્યારે પણ આ બધી વાત કરેલી હતી અને બંધારણની અંદર પણ સેક્યુલરિઝમ જાળવવા માટે અને દરેક ધર્મની વચ્ચે ઇક્વાલિટી, સ્વતંત્રતા, ક્ષમતા, સમાનતા જાળવવા માટેની બધી વાત કરેલી હતી. તો એ બધી વાત છે.
હવે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અમુક લોકો એટલા ડેન્જર છે, એ લોકો તો એવું કહે છે કે આ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે છે ને આને જ દૂર કરો. આ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે છે ને એ જ અનકોન્સ્ટિટ્યુશનલ છે, એ જ ગેરબંધારણીય છે. તો એની માટેનો કેસ જે છે એ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે, પણ એનો હજી ચુકાદો આવેલો નથી. તો જે તે સમયે એનો ચુકાદો આવે ત્યારે પણ એ ફરીથી ચર્ચામાં આવશે અને ત્યારે પણ આ મુદ્દો જે છે એ ફરીથી તો તમને ત્યારે પણ ફરીથી તમારે એ એક્ટ વાંચવો પડે અને આ બધું જાણવું પડે, બરાબર. તો આ બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછે. એક બે ક્વેશ્ચન આપણે જોઈએ કે કેવા પૂછાઈ શકે. એક ક્વેશ્ચન છે, એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું જ છે. ક્વેશ્ચન છે કે પ્લેસીસ ઓફ વર્શિપ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ 1991નો જે છે એની બારામાં એના વિશે જે છે એ કરેક્ટ સાચું વિધાન કહેવાનું છે. 4 વિધાન આપેલા છે, 4માંથી તમારે સાચું જે છે એ કહેવાનું છે. પહેલું વિધાન શું કહે છે કે ઇટ એપ્લાઇઝ ટુ ઓલ પ્લેસીસ ઓફ વર્શિપ વિધાઉટ એક્સેપ્શન. એટલે કે આ 1991નો કાયદો જે છે એ કોઈ પણ અપવાદ વગર ઓલ પ્લેસીસ પૂજા કરવા માટેના, વર્શિપ માટેના, પૂજા કરવા માટેના ઓલ પ્લેસીસ દરેક સ્થળને જે છે એ લાગુ પડે છે. પહેલું વિધાન સાચું ખોટું તમારું વિચારવાનું. બીજું એવું કહે છે કે ઇટ ફિક્સિસ ધ રિલિજિયસ કેરેક્ટર ઓફ પ્લેસીસ ઓફ વર્શિપ એઝ ઇટ વોઝ એક્ઝિસ્ટેડ ઇન, એટલે કે 15 ઓગસ્ટ 1947 આઝાદીના સમયે પ્લેસીસ ઓફ વર્શિપ પૂજા કરવા માટેનું જે સ્થળ રહ્યું એ સમયે જે સ્ટેટસ ધરાવતું હતું એ જ એને ફિક્સ કરી દે છે. એટલે કે એનું રિલિજિયસ કેરેક્ટર ત્યારે ફિક્સ કરી દે છે. એની અંદર કોઈ પણ બદલાવ ફેરફાર કરી શકાશે નહીં. આ કાયદા અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું. ત્રીજું એવું કહે છે કે આ જે કાયદો જે છે 1991નો આ કાયદો એ રાજીવ ગાંધીના સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલો હતો. અને ચોથું એવું કહે છે કે ઇટ પ્રોહિબિટ્સ જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ ઓલ રિલિજિયસ ડિસ્પ્યુટ્સ. આ કાયદા અંતર્ગત જેટલા પણ ધાર્મિક વિવાદો જે છે, રિલિજિયસ ડિસ્પ્યુટ છે એનું જ્યુડિશિયલ રિવ્યૂ લઈ શકાશે નહીં. આ કાયદા અંતર્ગત આ કાયદાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ ધાર્મિક વિવાદો જે છે એનું જ્યુડિશિયલ રિવ્યૂ લઈ શકાશે નહીં. તો આમાંથી કયું સાચું છે એ તમારે કહેવાનું છે, બરાબર. 4માંથી એક જ સાચું છે. મેઇન્સમાં પણ આની અંદરથી પ્રશ્ન પૂછાઈ શકે. મેઇન્સમાં પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ધ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ 1991નો જે છે ઇટ રિફ્લેક્ટ્સ ઇન્ડિયાઝ કમિટમેન્ટ ટુ સેક્યુલરિઝમ. ભારતનું સેક્યુલરિઝમ પ્રત્યેનું જે કમિટમેન્ટ જે છે એને દર્શાવે છે. આ બાબતને ક્રિટિકલી એનાલાઇઝ કરો કે આ કઈ રીતે એ દર્શાવે છે. તો એવા ક્વેશ્ચન પ્રિલિમ્સ મેઇન્સમાં પૂછાઈ શકે છે. બાકી આપણે પ્રિલિમ્સનો ક્વેશ્ચન પૂછ્યો એનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપજો. ન આવડે એ વાંધો હોય તો કમેન્ટ કરી શકો છો.